રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ. હાલો બહુ અવાજ નહીં આવતો કેમ કે પવન આજ ફૂલે ફૂલ છેડો હોય ને આજ બહુ ઠંડી છે એટલે બહુ અવાજ ન આવે ને ઓલા માયક નથી ને એટલે માયક હતા પણ અમને માયકમાં આવડ્યું નહીં એટલે માયક આમ ન રાખ્યા. અત્યારે આવી જાય આપણે જે કાલ ગવર વાય તો નીમાં હવે બાકી રહ્યું હોય એક કાંકડી સોંપવાની અને એક આ જીવડા જો આ રહ્યું ને આવું પેકેટ 400 રૂપિયા લાયા આજે 800 રૂપિયા બી આવા હે જો. અને આજે આમાં અમુક કરવાનું છે જો કરવાનો છે આમ થોડો ઉલકોર ધોરિયો કરવાનો છે અને આપણે ઉલકોર આમ ફરતો શાકી નાખી જીવડાનો અને આનકોરા પારી કરી નાખું કાકડીને એટલે આપણે છોકરાને ખાઈ એવી કાકડીમાં થઈ જાય અને જીવડા આપણે આ તો આપણે જાજા છે એટલે ઘણા ઉતરશે એટલે આપણે બેસવા માટે જ આવવાના શાક કરવા થાય. હાલો જો કંટેનરો જો હું કરે છે હલ્લે તો હાલો પાકીટ આપણે તોડી વાર્યું ને હવે કરી દઈએ સોપાને ચાલુ તો આવા બી નીકળ્યા. કેવો કલર કરેલો હે પટસડેલો. હવે આ ફરતા ફરતા જીવડા નાખી દેવા હે ને પછી આપણે વેલા થાય છે ને એટલે ખાપા ખોડીને વારો કાં ઓલી ઉતરી આવે ને બાંધીને વેલા ચડાવી દઈશું તો આપણે સોપાને ચાલુ કરી દઈએ. પાવર આવે 1 વાગ્યા એટલે પછી પાણી વારી જાય એટલે ધોરિયો વચમાં નાખવાનો હોય અને એટલામાં જો આ ધોરિયો કર્યો નાખાય ધોરિયો નતો ઓલો હું કે કુંવારા હતા ધોરિયો કરવાનું નહીં અહીંથી લઈને મૂકી દે ઠેઠ પાડામાં વહી જતું એટલે અત્યારે તો બકલું આવ્યું એટલે પછી આમાં ફુવારા ન હાલે એટલે આમાં ધોરિયો ધીમા કરવાનો શું કે માથે પાણી પડે ને એટલે બકાલાને પીરું પાડે. કઈ સાઈડથી સોપે? અહીંથી નથી સોંપવું ઈ સાઈડમાં ધોવે જઈશ. બાયલી સાઈડ બાયલી સાઈડ સોંપવું તો પછી આ હરિયું પાવાનું નહીં આવવાનું હોય પણ એ તો તોય પી જાય ને. એટલા સોંપવું છે હા બોલે પડે તો માલપન સાઈડ સોંપજે. ધોરિયો નગર ને ધોવે જાય છે હવે માલપન સાઈડ લઈ લે. હે લપકણા છે ને. હાલો તો આપણે જો ગવાર 2 કિલો ઉપર વાઈ દીધો છે અને જીવડા ફરતા સોંપવાના છે અને કાકડીનું વાવેતર કરવાનું છે અને આજ તો પવને બહુ છે એટલે થોડોક અવાજ આવશે અને ઠંડીનો થોડોક ચમકારો છે. તરાવો લઈ જવાનો એ લીટું રહ્યું એમ. વાંધો ન આવે પણ આમ થોડુંક મને ધાર હોય ને એવું લાગે એટલે પાણી ભર્યું ન રહે ગળીને યુઝ કરે કોઈ હડસડ્યા નહીં હરખું એટલા માટે જો વચમાં ધોરિયો નાખે હાનનો પાવર આવશે ને 1 વાગે એટલે આ પાણી પી જાય છે. આજ પવન ફૂલે એટલે ઘઉંમાં જ પાણી જો નહીં ભરે નહીં મળે નકર આડા પડી જાય ને હજી દાણો એને ભરાણું નકામું આપણે નુકસાન આવે એ કરતાં ન વારવું સારું. તો હાલો સોંપવા મળી અમુક કરતા જાય. તું શું કરે લ્યા છે એ તો બને કેમ શું કરવાનું? મરસું બધું નાખીને ખાવાનું પાકી જાય ત્યારે ને એટલે યા મને ડિસ્કો ફાવ્યો. હાલો કે અમારે વિડીયો જોઈજો કે સબસ્ક્રાઇબ કરજો કે તો લાઈક કરજો. કેમ લાઈક કરવાની હોય? કેમ હોય આમ જો આપણે સુના રહી ગયા હોય ને આગળ એટલે થાય નહીં એટલે છોડવા થઈ જાય ને કરા ખાલું પડે અને જો અમારા ટુકડા ઘઉં ઋતિક જો કરે મનસા અને રાજુભાઈ ધોરિયો કરે છે અને આપણે જો ઓલા શેઠેથી આપણે સા લીધો તો જો જીવડાનો તે ઠેઠ આ શેઠે આ પૂગી છે અને હવે જો આ કાંકડીની પાકીટ લેતા આવ્યો ઋતિકો એટલે આપણે હવે આ કાંકડી સોંપવાની અહીંથી હજી તો હે જીવડા કાંકડીથી આપણે આગળ નાખીશું તો થઈ જશે નહીં. હાલો આવું કામકાજ હાલે અમારું કેવું છે જરા કોમેન્ટ કરી દેજો અને જો તમે બકાલું વાઈ દીધું હોય મારા હાથમાં કોને હરખો ન રહેતો હાથમાં બી એટલે આ પકડો
જો તમે બકાલું વાવ્યું હોય ને ઉગી ગયું હોય તો કોમેન્ટ કરજો, અને જો વાવવાનું હોય તો કોમેન્ટ કરજો. કેમ કે આ અત્યારે કાલ તો એવી ટાઈટ નથી ને આજ તો અત્યારે એવો ફૂલે પવન હે તો જો આપણે હજી સ્વેટર હું પહેરવું કાઢ્યું નહીં, એટલી ઠંડી છે. હા ભૂંડા તો આવે જ ને જો. આટલા ભૂંડા આવ્યા હતા કાલે. હા અને પવન જુઓ તમે કેટલો છે, ઝાડવા ફૂલે ફૂલ હલે આમ જો ઘઉં. આવા પવનના ઘઉં પવાય કે ન પવાય? હા ઉડી ગયું હો ઋતિક રમે હારે. તો હાલો જો ધોરીઓ કમ્પ્લીટ થઈ ગયું, 1 વાગે પાવર આવશે એટલે ભરી જાય છે. અને જ્યાં વાગ્યા નથી 10 વાગ્યા છે ને આપણે સૂપ દેવી એટલા જીવડા ને પછી સૂપ દેવી કાંકડી, એટલે આમાં બાસાલી પાવાની ને સાટ દેવાની. જો પાવાની નહીં સાટ દેવાની. હાલો આવું કામકાજ હમણાં બંધ હતું ને આપણે વિડીયો બનાવવાનું એટલે કાલું ના બનાવી ગઈ વળી. તો હાલો વિડીયો બનાવી રહેજો. આપણે જો એટલા જીવડા છે ને હવે સૂપ દેવી ને પછી સૂપી કાંકડી. અને ઋતિકને તો રમવાની મજા આવી જઈએ. જો આ બી થોડો ગવાર વહીતો હોય આપણે ઓટામાં તમતું બિયારણ રહી જાય. હાલો આપણે ફરતો સા કઈને કહો ફરતા શેઠાનો આપણે ઓલાનો જીવડાનો. અને અહીંથી હવે આપણે કાકડી સોંપવાની. જો કાકડી બી આવા કલરના નીકળ્યા 400 રૂપિયાની પાકી થયા. જો રે ને પણ ધોતો નહીં તો જો રે એ આપણે કાકડી ની કરવાની છે. એટલે આમ કરો કાકડી રહી જાય. અને આ વચમાં વેલા નકર કવરમાં જો હાલે ને તો હરિયામ કવર વાયેલો હોય એમાં વેલા હાલશે, પણ આ બે હરિયામ નો વાંધો. ઓલો આખામ નાખો ને તમે તો ન હસવા. જય માતાજી કે બધાય ને અને આ હું સરપ્રાઈઝ કરજો. જય માતાજી સરપ્રાઈઝ કરજો. જો અત્યારથી ને હજી આ નાનો છે 3.5 વર્ષનો થયો. ઉનાળો આવે ને ચોથા 5મા વારામાં બે જાય એને એટલું બોલતા આવડી ગયું. જય માતાજી તમને એટલું તો કીધું. અમારે રાજુ ને દી ન આવડે. જય માતાજી. વાહ 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 વાહ. તો હાલો આપણે આ કાકડી સોઈ દેવી. અને રંબામાં રીશું તો પછી કામ નહીં થાય. હાલ લેમાં દીકો ડાયો એને 2-3 બી દે, 2-3 બી દે. એટલે તો બી દઉં લે મન સોપા હાલ સોઈ આ પછી વિડિયો બનાવો. હાલો નીચે હોય નીચે. આગુ હાલ થોડોક હવે થોડુંક આગુ હાલવાનું. ભાઈ હા એમ તને સોપતા આવડ્યું? હાલો હા હા મને આટલું ટાઈટ નો પાવો કેમ? મને એમ થાય લગભગ એકાદી ખમી જાય. નહીં ઠરી જાય છે તો ઉગે નહીં હબદિલ, પછી વાર લાગી જાય ઉગવામાં. પણ કાલ નથી આ દાદાને ટાઈટ પડી ને કે અમને ગભરામણ થવા માંડ્યું. ન કરું કે આ બહુ ટાઈટ નો તો ભીંડો ઉગી જાય આમ, પણ એવો મરેલો ઉગે. એટલે પછી આજ લગી બિયારણ કેદું લાયેલું પડ્યું હતું આપણે. અને અમે થોડી રાહ જોઈ કે હવે મામીનો આવી ગયેલો ઓછી ઠંડી પડશે. મને ક્યાં એવી ઠંડી બહુ પડી છે. આજે તો એટલો પવન ને એવું ચડ્યું હોય. હજી તો આપણે જવામાં પાઈ નથી દીધું. સરખું આવશે તો આપણે હાનનું પાઈ દઈશું. નકર આ સાયકલું કે બી બગડી નથી આવવાનું પડ્યું રહેશે. આપણે નહીં પાઈ. પવન સીડો ને એટલે નકર તો તડકો દઈ જ પડે. કા તડકો પડે હા ઘઉં ન પવાય ના આવું થાય. ગમે આપણે ખેતીવાડીમાં વાયતર ગમે કરવું ને તો આપણને થોડોક તો હાથમાં જીવ રહે કે બધું થાય છે કે નહીં થાય. હાલો મંડી સૂપ આવે. હાલો ત્યારે 12 વાગી જાય ને આપણે એને સવારે ગાંઠિયાનું શાક બનાવ્યું હતું. અને પછી એ હવારે ખૂટી દીધું. એટલે તમે હાલો જરાક કંઈક બીજું બપોરાનું આપણે બનાવી નાખી. એટલે આપણે મસ્ત મજાની મરચાંની કઢી બનાવીએ. જો બાજરાનો લોટ નાખી. અને હજી 12 સાડા 12 જેવું થયું. 12 સાડા 12 નથી થયા. હજી 1 વાગે પાવર આવે. જો તો આપણે બપોરો કરી લેવી. કેવી મસ્ત મજાની કઢી છે મરચાંની. તમે બનાવો કે નહીં આવી કઢી કોમેન્ટ કરજો. હજી પાવર આવ્યો નથી. પાવર આવે ને તો લગભગ તો પાણી વારવાની ના પાડતા હતા. એટલે લગભગ પાણી નહીં વારે. આ ઠંડી બહુ પડે ને એટલે. આજ તો બહુ ટાઈટ. જો મેં સ્વેટર કાઢીને ધોયું ને તે બહુ ટાઈટ હોય. તો જો નાવાનું હોય ને કે એટલા બધા લુગડા પીડા લુગડા ધોવાના છે.
નહીંતર આપણે બપોર આમ જો મસ્ત મજાની કઢી મરચાંની બનાવી નાખી છે. અને અમારે બધાને મરચાંની કઢી બહુ જ ભાવે જો સરસ મજાની ઉકળી જઈ. હવે આને હે ને પાકવા દેવી પડે મરચાંને. હું કામાં લોટ આવે શેણાનો લોટ નહીં થાય પણ મને શેણાનો લોટ નહીં ન ભાવે એટલે હું કાંઈ બાજરાનો લોટ જ નાખું. હાલો ત્યારે જો પાવર આવી ગયો. હવે આપણે લુડા ધોઈને નહીં નાખ્યું હોત અને કમ્પ્લેટ સવારમાં પવન હતો બહુ જ એટલે ટાઈટ એમ કે બહુ જ હતી એટલે અમને એમ હતું કે હવે હે ને આજ જો એટલો ના એટલો પવન રહેશે તો ન પાવું તો એમ કે ટાઈટ પડે તો ન ઉગે. જો અત્યારે પવન પડી ગયો ને તો આમ તડકો હોય બહુ જ. અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે. રાજુ વારવા વે બકાલ આમ 4-5 હરિયત પડી દીધા છે. અત્યારે હે ને ઘઉંવાળા થોડીથી સડાવ્યું હજી ઓલકાર નહીં. જો એક આડડી નાખી ન કરતો હે ને હરિયા લાંબા થાય પછી ઉગે પાણી સરખું સડે જ નહીં એવું થાય. અને ખડને ઓલેથી બાસાલી પાઈ નથી લાવીને તો મેકી છે સાંટવાની હે. એ જો હરિયામાં વારીને બેઠો હોય 1, 2, 3, 4 ને 5 ને 100 માં હરિયામાં જો હાલે હોત છે ફોન જો બેઠો જો એટલા હરિયા પી ગયા હોત ને પાવર તો 1 વાગે આવે પણ ઘડી છે ને ઘઉંમાં ત્યાં પવન હતો હું લુગડા ધોવા બેઠી ને તારે પણ અત્યારે એક આમટો પાદરો કેમ આપણે બ્રેક મારી ગાડીની એવી બ્રેક થઈ ગઈ પવનની એટલે ઘઉંમાં જો હાનો પવન નહીં ચડે ને તો આ પીરી છે બકાલું એટલે લઈને આમ ફેરવી નાખશે. અત્યારે જો આમાં હેલું પાણી અને 2 ને માથે થયું લગભગ આ એટલા વાગી ગયા 2 ઉપર 2:30 એટલે હવે આપણે ચા બા પી નાખીએ પછી આપણે હે માલ હાથને રસકો વાઢવો હોય નાનો હોય 2 કામ એટલે જો વાઢ નાખીને તો બીજો વાઢ સારો આવે એટલે આજે છે ને બધા માલ હાથીને વાઢ લેવો. આ નવરે નહોતો ચેકને ચેક જવાનું થઈ જાય ને એટલે એક ગાડી જ વાઢતા. તો જો પાણીમાં ચાલુ કરી દીધું કમ્પ્લીટ. આપણો ગવાર આજ પી જાય છે. ફરતે પાયરે આપણે ભીંડો નાખું કરતા જ ન નાખ્યો. જો લાવી દઈશું તો આપણે ખોતરી પાયરું ભીંડો નાખી દઈશું પછી દીધો હે તોય. અને ફરતા જીવડા નાખ્યા અને ઓલકોર મેં 2-3 પાયરું કાકડીની કરી. કબૂતરા જો સણવાયા. રાજુ હું ગવાર ખાતા આવીશ આમ જો કેટલા બેઠા આમાં આમ ખોખા એમ તો બહાર પીડા હે કોક એટલે એ ખાતા હોય. જો બગલા એટલા જીવડા ખાવા આવી ગયા. તો હાલો હવે આપણે છે ને ઘડીક ચા બા પીને પછી રસકો વાઢવા જઈએ. ટુકડા બુગડા ધોઈ નાખ્યા કમ્પ્લેટ. અને લગ્ન હવે ચાલુ થઈ ગયા છે. આપણે પમદી રવિવારે જવાનું છે લગ્નમાં. મેં ભાઈ કર્યો ને અહીંથી ભાઈ મોટો હોય ને એને છોકરા સેલો વિવાહ છે એટલે વરવે એ ઓલખોરે વરવ્યો કર્યો તો નલખોરે વરવ્યો કરશે. એમને શું કે બહુ ઝાઝા માણા જાનમાં ન જાય ને એટલે આપણી કોડ ન જાય જાનમાં. તો હાલો હમણાં જઈશું રચકો વાઢવા અને જો આપણે લસણ ભાઈ ભૂગી ગયા આંટો મારતા. હાલો જો આપણે લગભગ 3-3:30 જેવું થવા આવ્યું છે. આપણે બધા માલને રચકો નાખી દીધો. હોતાને ખાઈ જવા હોતાના આવ્યા જો ખાય છે બીજા માલ હજી. અને એમાં ઋતિક પણ વાળી આવ્યો અને લુગડા જો આપણે ધોયાથી બધા કમ્પ્લીટ સુકાઈ ગયા. હવે નિકિતા બનાવે છે ચા. હાલો 3 વાગ્યાનો ચા પીવા અને આપણે છે ને ત્યાં થોડો નાસ્તો કરવાનો નહીં. હા હુતા હો જો હે ને ત્યાં હા એ પણ હાડી જ કાઢ લાડવો ખાય જો. હું ખાસ ફોન કરે છે કે નિકિતા નહીં આમ તો લાડવો સોરી નાખી દીધો આમ તો રીજો આવા તોફાન કરે જો અમાર ઋતિ કે લાડવો. હાલો જો આપણે દાળ ભાતની તૈયારી બધી કમ્પ્લીટ થઈ જાય. જો આમાં દાળ સડી જાય અને આમાં વઘાર નાખવાની તૈયારી હાલે. અને બીજું શું બનાવ્યું? બીજું હું જો દાળ ભાત બનાવવાના અને ભૂંગળા તરશું અને થોડી રોટલી બનાવશું. અને બપોરે આપણે મસ્ત મજાની કઢી બનાવી હતી પડી છે વાટકો ભરીને. શાક બાક કઈ નહીં બનાવી અને દૂધ હોય સાઈસ હોય બીજું શું જોઈએ આપણે દૂધ કોઈ ખાતું નહીં. હાલું બનાવી નાખું જો આ સુલે મેખ્યું એમ તો ગેસ ઉપર મેકો ને તો પછી એમાં ગેસ વધારે જોઈએ બાફવામાં. હાલો વઘાર નાખી દીધી નાખેલું એટલે હિંગ તો પછી નાખવાની હોય બધી જાય નાખવાની આપણને ન ખબર હોય હવે જ નાખવાની. હાલો મસ્ત મજા થઈ ગયું. હવે થઈ છે સમુદાય
એટલે ઉડી ગયું એટલે ઉડી ગયું. એકદમ ઉડી ન જાય કે ઉડી ગયું હા ના હો સુવાદ ન આવે તો પછી ડાયરમાં આવું ખાલો દારૂ પી જો આમાં છોટી ગયું જો બધું સ્વાદ. સુવાદ છોટી ગયો. હાલો આવી જાવ ડાયર ભાત ખાવા. જો કેવી અગાજી ડાયર બનાવી છે મસ્તીની હો. અને લીલા મરચા નાખ્યા હાલો રાજુ બાપુ એમ કે થોડી તીખી થઈ છે. હવે આપણે કરી નાખી ભૂંગળા પપ્પા આપણે શાક જેવો ને ટમેટા સુવા મૂક્યા હાલ. તું તાર બાપુ બી શાક લો તમે. લાયલ ના એમ હાલેન પહેલ દણ આપું ના હેઠે થાપો બા બસ આખો મેટલી હોય નિકિતા પછી ખાઈતી કહેવાય. હાલો ત્યારે જો ડાયર ભાત બની ગયા રોટલી બની જઈ અને ભૂંગળા તો અડધા ખવાઈ ગયા એટલા રહ્યા છે. અને જો ગરમ ગરમ થોડી રોટલી બનાવી અને કટી પડી છે અહીંયા કણે ખાવી. રાજુ નિકિતાએ ચાલુ કરી દીધું. રાજુ કેવા બન્યા ડાયર ભાત? તીખી થઈ ગઈ કે ડાયર થોડી? તાર બાપુ કે તીખી થઈ ગઈ હે નિકિતા? તો હાલો આપણે હોત ખાઈ લેવીને દઈ દેવી રાજુ બાપુને. હાલો તમે ઘડીક વિડીયો બનાવો હું તમને દઈ દઉં ભાત ને ડાયર ને. બધાને નીકળી ગયો તો નિકિતાનો ના માને નીકળ્યા પૂરા વાળ છે મારા આટલી. અને જો આ ચોખા રહ્યા ને આટલા ઓલા ભાત યા થોડાક પીડા એટલે આટલા આ ભાત તો આમ થાય નાખો થોડા તો જાજા થાય ને આપણે ખીચડી આવે એવું નહીં કહેવું. બાસમતી બાસમતી હોય કે ગમે ઈ મતી હોય બને નાખ્યા. ચાલો હાલો ભાત દઈ દઉં. હાલો આવી જાઓ ખાવા. ફોન આવે આમાં કીનો આવે બસ 2 હાથ લખેલા હે. બે યાર હાલો તો જો આપણે લઈ લીધા ભાત ડીશમાં. અને જો મને હે ને સાસ વિના ન ભાવે. હું જો આમાં ભાતમાં સાસ નાખીને પછી જ ખાઉં. આવું કોણ કરીને કાંઈ કોમેન્ટ કરજો. મને સાસ વિના ન ભાવે આમાં નાખેલી હોય તો. તમને આપણે પાછળ દાળ ને ભાત અને એ સમસી ન લીધી બોલો જો આ કેટલી બધી સમસ્યા પડી ઈ કે મને ન ભાવે સમસ્યા. અને હાલો રાજુ નિકિતા ખાઈ લેવા હોત આયા ને હવે આપણે પણ વારું કરી લેવી. તો હાલો આજનો વિડીયો તો અહીંયા પૂરો કરી નાખી. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ.